ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં સોલાર પ્લાન્ટ્સને નિશાન બનાવીને ચોરીની ઘટનાઓ વધી રહી છે. વાલિયાના કનેરાવ ગામની સીમમાં સ્થિત ઉજ્જવલ ટેક્સટાઇલ સોલાર પ્લાન્ટ અને કોનિકા ઇન્ટીમા પ્રાઇવેટ લિમિટેડ સોલાર પ્લાન્ટમાંથી કુલ ₹10.88 લાખથી વધુની કિંમતના સામાનની ચોરી થઈ છે. કનેરાવ ગામની સીમમાં આવેલા ઉજ્જવલ ટેક્સટાઇલ સોલાર પ્લાન્ટમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરીને મોડી રાત્રે ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ પ્લાન્ટમાંથી ડીસી કેબલ અને ઇન્વર્ટર સહિત કુલ ₹6.96 લાખનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઉજ્જવલ ટેક્સટાઇલ સોલાર પ્લાન્ટની નજીક આવેલા કોનિકા ઇન્ટીમા પ્રાઇવેટ લિમિટેડ સોલાર પ્લાન્ટમાં પણ થોડા દિવસો પહેલા ચોરીની ઘટના બની હતી. આ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં ઘૂસીને અજાણ્યા તસ્કરોએ ડીસી કેબલ અને ઇન્વર્ટર સહિત અંદાજે ₹3.92 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. આ અંગે પણ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાલિયા પોલીસ સ્ટેશનમાં બંને ચોરી અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ ચોરીની ઘટનાઓ દર્શાવે છે કે સોલાર પ્લાન્ટ્સની સુરક્ષા એક મોટો પડકાર છે. આ પ્લાન્ટ મોટે ભાગે ગ્રામીણ અને ઓછા વસવાટવાળા વિસ્તારોમાં આવેલ હોય છે, જે તેમને ચોરો માટે સરળ નિશાન બનાવે છે. વાલિયા વિસ્તારમાં સમયાંતરે સોલાર પ્લાન્ટ્સમાંથી થતી ચોરીની ઘટનાઓથી સ્થાનિકોમાં ચિંતા વધી છે. આ પ્લાન્ટ્સમાં મોંઘા સાધનોનો ઉપયોગ થતો હોવાથી તેમની સુરક્ષા વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.